આગળ વાત કરીએ વડોદરા શહેરના લાપીનો પીઝા આઉટલેટમાં બર્ગરમાં પ્લાસ્ટિકનો ટુકડો મળ્યા હોવાનો મામલો સામે આવતા તંત્ર સક્રિય બન્યું। ગ્રાહકે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા ફૂડ વિભાગ અને સેનેટરી વિભાગે સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન ફરિયાદ સાચી ઠરતા જ્યાં આઉટલેટ સામે કાર્યવાહી કરી 10,000નો દંડ ફટકારાયો છે। ફૂડ સેફટી નિયમોના ભંગ બદલ પાલિકાએ કડક વલણ દાખવ્યું છે અને આગળ આવી ઘટના ન બને તેની ખાતરી પણ લેવાઈ છે। જાહેર આરોગ્યને નુકસાન ન થાય તે માટે જીવાત અને પ્લાસ્ટિક જેવી ફરિયાદોને લઈને તંત્ર ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું। વડોદરાના લાપિનોઝા બર્ગરમાંથી પ્લાસ્ટિક નીકળ્યું। બર્ગરમાંથી પ્લાસ્ટિકનો ટુકડો મળી આવ્યો હતો, તેનો વિડીયો પણ વાયરલ થયો છે। અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી, એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે 10,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે અને પબ્લિકને નુકસાન ના થાય હેલ્થને, એ પ્રકારની કામગીરી એ લોકો